મિત્રો વરસાદ રહ્યા ને ફક્ત 15 મિનિટ થઈ છે અને 15 મિનિટમાં ખરેખર એટલો ખતરનાક તેજ તડકો કાઢ્યો. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અને આશા રાખું છું બધા મજામાં છો. મિત્રો જોઈ લ્યો, ખતરનાક અત્યારે પવન વળ્યો છે અને જોરદાર તોફાન લઈને આવે છે. વરસાદી એકદમ માહોલ એવો બન્યો કે ખરેખર આપણને એમ થાય કે ખરેખર કંઈક રાખશે કે નહીં રાખે. બધું તાણીને લઈ જાય એવો માહોલ ખતરનાક બન્યો છે. જોઈ લો. કેમ છો બધા? મજામાં? અને ખાસ કરીને મિત્રો, જ્યારે ચોમાસાની ઋતુ હોય એટલે બધી વાતનું બધા મિત્રો ધ્યાન રાખજો. કોઈ બારે ફરવા ગયેલા હોય, ટૂરમાંથી હોય, ખાસ કરીને બધા ધ્યાન લેજો. કારણ કે અત્યારે તોફાન જે જગ્યાએ આપણો એ જગ્યાએ તોફાન ચાલી રહ્યો છે. અને અત્યારના સવારનો આજનો નજારો તમે જોઈ લો, બરાબર. ખૂબ જ ખતરનાક તોફાન આવે રહ્યું અને પવન પણ હવે વળ્યો છે સખત. આગળથી પણ એક મિત્રનો હમણાં મેસેજ પણ આવ્યો હતો. મેં પૂછ્યું હતું ઓનલાઈન ભાઈને જોઈને, તો કે ખરેખર જોરદાર તોફાન અને વરસાદ ચાલુ છે. એટલે એ જ દિશામાંથી અત્યારે પવન આવી રહ્યો છે અને નજારો તો તમે આજુબાજુનો ખરેખર જુઓ, કેટલો ખતરનાક અદ્ભુત છે નજારો. અને ખાસ બધા મિત્રોને નમ્ર વિનંતી કે બહારે ગયા હોય અત્યારે બધા હરેક પવિત્ર સ્થળ ઉપર તો જતા જ હોય. અને ભગવાન શ્રી ભોળિયોનાથ, શ્રી દ્વારકાધીશ અને રામાધણી બધાનું રક્ષણ કરે મા ભગવતી. છતાં તમારી રીતે પોતપોતાની રીતે ડ્રાઈવરો બીજા ત્રીજા બધા ખૂબ વ્યવસ્થિત રીતે સાધન ચલાવજો. અને માહોલ ખરેખર અત્યારે વરસાદી છે અને વરસાદી માહોલની અંદર બ્રેક પણ ઓછી આવતી હોય એટલે અવારનવાર આપણે આવા બધા કિસ્સા જોતા જ હશે. એટલે બધા પોતપોતાનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને અમારે તો ચાલુ વરસાદ હોય કે ના હોય, આ અમારો ધંધો ચાલુ છે, બરાબર. જ્યારે એવું લાગશે કે હવે વરસાદ દેવા માંડ્યો છે એ ટાઈમે આપણે જતા રહેશે ઘરે. બાકી હાલ તો જુઓ, કટિંગ કામ ચાલુ છે હમણાં, બરાબર. અને આવું બધું બસ તુબાકાબંધ કામ ચાલે જ આવ્યું. અને જોરદાર અત્યારે ઝરમર ફરફેર ચાલુ થઈ ગઈ છે વરસાદમાં. અને જો આ કેવો અત્યારે કમરઘોટ બધું વાદળ, આમ ગણવા જોઈએ તો કોઈ મજબૂત વાદળું નથી, બધું છૂટો ફરતો વાદળો છે. એટલે કાંઈ મજબૂત વાવાવંટોળ કહેવાનો મતલબ કે એવું બધું ન હોય, પણ એ વરસાદ છે. અને બાકીનો તો તમે જોઈ લેજો નજારો બધી જગ્યાએ. અને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે જરા માપનો. અને અમે બધા બસ અમારે પાણીની બરણીઓ બીડી ભરીને આવી ગયા હતા કામ માથે. અને હવે થઈ ગયો છે વરસાદ ચાલુ, બરાબર. ધ્યાનથી તમે જુઓ, તમને દેખાશે, બરાબર. તો વરસાદ પડી રહ્યો છે. અને ચલો હવે મિત્રો, બસ બધા પ્રેમ, સપોર્ટ અને સાથ સહકાર આપતા રહેજો. તમારા સપોર્ટના લીધે જ અમારે ખરેખર આ કામ કરવાનો બહુ આનંદ થાય છે, મજા આવે છે. તમારા સપોર્ટ સિવાય મિત્રો ખરેખર કંઈ નથી. અને વરસાદ ચાલુ થઈ ગયો છે, બરાબર. એટલે બસ હવે આમ ગણવા જો તો ફોનની પણ સેફટી માટે કરી અને થોડો આગળ હમણાં જઈ રહ્યો છું ઘર બાજુ. વરસાદ પણ તમને બતાવું ખરેખર ધીરે ધીરે તે અહીંયા તો મીડિયમ ચાલુ છે. થોડો આગળ ઝૂમ કરીને હું બતાવું તમને કે વરસાદ કેવો પડી રહ્યો છે. જોઈ લો, ખતરનાક અત્યારે વરસાદ ચાલુ છે સામે જુઓ, બરાબર. અને મિત્રો વરસાદ રહ્યા ને ફક્ત 15 મિનિટ થઈ છે અને 15 મિનિટમાં ખરેખર એટલો ખતરનાક તેજ તડકો કાઢ્યો છે. ખરેખર આ મોસમનું શું કહેવું. હજી તો ઉગમણી દિશામાં ગાજવાનું ચાલુ છે અને ટૂંક સમયમાં બસ ઘડીકમાં કંઈ હતું નહોતું કરી મેળ લીધું, બરાબર. હવે જુઓ તમને
પાછળ બતાવું. એ બધું તોફાન જાહેર રહ્યું હજી. અરે ઘણો સમય નથી જો, ફક્ત 15 મિનિટ. બરાબર, આજુબાજુ જોઈ લો. આ ફરીથી પાછો એ તડકો ડીમ લો. એટલે મોસમનું કોઈ નક્કી ના હોય, ત્યારે મોસમ પલટો મારે. અહીંયાથી ધીરે ધીરે તમે બધું પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ લો. એટલી તેજ ઘડીકમાં ધૂપ અને એકદમ ઠંડુ, કોઈ નક્કી નહીં ક્યારે મોસમ શું કરે. અત્યારે જો કોઈ પણ ખેતરની અંદર, વાડીની અંદર તમે કામ કરતા હોય ને તો કામ ના કરી શકો, એટલો બહુ તેજ તડકો પડી ગયો. અને 20 મિનિટ 15 મિનિટ પહેલાં, 15-17 મિનિટ જેવો ટાઈમ થયો છે, એની પહેલાં ધોધમાર વરસાદ પડતો હતો અહીંયા. બરાબર, એટલે આ છે મોસમનું કોઈ નક્કી નહીં. અને અમે ફરી પાછા કામ ઉપર હવે લાગવાના છે. આવી ગયા, આવો જુઓ પાછા આવું બેકગ્રાઉન્ડ છે એકદમ તેજ. અને આ ઉગમણી દિશા. બરાબર, અત્યારે દિવસના 10નો ટાઈમ છે, 10-10:30 જેવો થયો હોય. આવો છે નજારો. નાનકડો વિડીયો, બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને વિડીયો ક્યાંથી જુઓ છો એ જરૂર કોમેન્ટ કરતા રહેજો. ચલો, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય મા મોગલ.